ભગવાન નામ લઈને નીકળી જાય કીધું. તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે. ઓમ હનુમંતે નમઃ. ઓકે બરાબર. અહીંયા આપણે શંકર ભગવાન પાર્વતીજી. આ લે હા હવે થાય. ગરમ ગરમ ગાંઠિયા બનાવે અત્યારે. દિલ્હી જીતી ગયું કીધું તો ને. ચા તો હોય જ. ચા પાણી નાસ્તો ગાંઠિયા બાઠિયા બધું ખાઈ લીધું હે. મહાદેવ હર ભાઈ રવિભાઈ મેડા. સારું હાલો ભાઈ મહાદેવ હર મેડા. તો મિત્રો કેમ છો? હું છું યશ ડાબી અને આ છે આપણા મિત્રો બધા. તો અત્યારે આપણે એવો પ્લાન કર્યો છે કે જામનગર સિટીમાં છીએ. અત્યારે આપણે આ જે દિગ્જા મોડો જે બ્રિજ તમને દેખાય છે બરોબર, અહીંયા બેઠા છીએ તો આરામથી. આપણા ભાઈબંધની રિક્ષા છે, રવિ રામદર લખેલું છે. રિક્ષા ખરેખર જોરદાર છે અને રિક્ષામાં પહેલી વાર તો જવાની મજા અલગ. પેલા એ વિચાર્યું હતું કે બાઇક લઈને જાય, પણ બાઇકમાં કેવું કે બે જણા, રિક્ષામાં કેવું કે બે બેસી વધારે માણસો આવી ગયા. અત્યારે પ્લાન આપણો એવો છે કે જામનગર થી બાજુમાં ને કીધું આમરા ગામે ત્યાં આપણે મસ્ત મંદિર છે અત્યારે, અને ત્યાં જઈને ભગવાનનો પાઠ કરશું ને પૂજા આરતી બધું કરશું. તો ઓકે, પેલા તો અહીંયા આપણું જામનગર નું સ્ટેશન છે. તો અત્યારે ટૂંકમાં કેવું કે નાઇટ સીન છે ને એ બહુ સારા છે આમાં. તો કે નવું ચાલુ કર્યું એટલે આપણે હજી તો બહુ આઈડિયા ના હોય, પણ ધીમે ધીમે આપણે શીખી લેવું. તો આજે આપણે ભાઈબંધની રિક્ષા છે. આપણે ભાઈબંધ છે ડેનિશભાઈ ગોસ્વામી. કેમ છો મિત્રો? મજામાં? ભાઈબંધ છે. લેટ્સ ગો. ચાલો તો જઈએ આપણે હનુમાનજીના મંદિરે. ઓકે, તો હવે આપણે નીકળીએ. આપણે રિક્ષા પાછા બે જઈએ બધા. રિક્ષા કરે કે અલગ બધા આપણે રિટર્નમાં જોઈએ કે ગાંઠિયા બાઠિયા પૂરેપૂરા કરી નાખ. કેવું ડેનીભાઈ ગાંઠિયા પૂરેપૂરા કરી નાખો ને રિટર્નમાં કરવો હોય ને. ચા નાસ્તો કરશું. ચા ભાઈ નાસ્તો પ્રોગ્રામ કરી નાખશું બરાબર. બસ તો હાલો, જો હવે ભગવાન નામ લઈને નીકળી જાય કીધું. તો મિત્રો અહીંયા આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનું બહુ મસ્ત ભવ્ય મંદિર છે જે જામનગર સિટીમાં છે. મતલબ જામનગર થોડુંક હાઈવે પર થાય, બહાર પડે. એનો અહીંથી બોર્ડ છે અને અહીંથી આ મેઇન ગેટ છે મંદિરનો. અત્યારે લાઇટિંગ ને બધું થોડુંક બંધ થઈ ગયું છે, પણ તમને ખરેખર જેમ બને બેટર વ્યૂ આપવાની આપણે ટ્રાય કરીએ. ખરેખર બહુ મોટી જગ્યા છે. એકવાર આપણે અહીંયા આવીને પણ બ્લોગ બનાવીશું, અંદરનું બધું બતાવશું શું છે. ઓકે, તો મિત્રો આપણે આવી ગયા છીએ ભગવાન શ્રી હનુમાન દાદાના મંદિરે. તમને હમણાં બતાવું પાછળનો શોટ. હવે અત્યારે અહીં કેવું છે કે મારી ભેગી લાઇટ હતી, સારું થતું ભેગું થયું લાઇટ લઈ આવ્યો, બાકી લાઇટ મને હાવ ભૂલી જ ગઈ હતી. તો અંધારું બહુ હોય, કાંઈ દેખાય નહીં અહીંયા. જો 90% તમે કાંઈ દેખાય નહીં. આ ખાલી અહીંયા મેઇન હાઈવે જ છે એટલું જ છે, બાકી સાઈડમાં મંદિર છે. આપણા ભાઈઓ અહીંયા બધા ઊભા છે ને આપણી રિક્ષા રવિ રાંદલ. તો આ છે આપણા મંદિરનો મેઇન ગેટ, શ્રી વિજય હનુમાનજી મંદિર બરાબર. તો ઓકે, જોઈએ કદાચ બંધ તો નહીં થયું. એમ કે હું રાતના એકવાર 2 વાગે આવ્યો હતો, 90% તો બંધ ના થયું હોવું જોઈએ. બાકી ઓકે, મંદિરમાં તો આપણે આવી ગયા છીએ. અહીંયા કોઈ દેખાતું છે નહીં, લોકો સુઈ ગયા છે બધા. સામે પેલા ખાટલા બાટલા બધું નાખ્યું છે વડલા નીચે. બંધ કરી દે કેમ રહે? બંધ કરી દે તો ઘડી કઈક આવી જાય. બરાબર. અહીંયા આપણે શંકર ભગવાન પાર્વતીજી આ એનું મંદિર છે, અને આ મંદિર છે હનુમાન દાદાનું મંદિર છે. ઓકે, અંધારું વધારે પડતું અંધારું જાય, મતલબ બંધ થઈ ગયું કેમ કે સમય હોવાનો થઈ ગયો, લોકો બધા સુઈ ગયા હોય. ત્યાં તો આપણે રાતના ભૂત જાગતા હોય, બીજું કોઈ રાતના જાગતું ના હોય. ઓકે, તો આપણે અત્યારે મંદિરે આવી ગયા છીએ ભાઈ. રાતના માહોલ એવો જ છે કેમ કે લોકો અહીંયા સુઈ ગયા. લગભગ રાતના કેટલા તમે ટાઈમ બતાવું, 10:15 વાગ્યા લાઈટના રાતના. જો અત્યારે 10:15 વાગે છે બરાબર. તો અત્યારે મોસ્ટલી લોકો સુઈ ગયા છે. તો સારું છે, ગેટ પર લોક નહીં મારતા, ગેટ ખાલી ઓપન રાખે, કોઈને બી આવવું હોય તો આવી શકે એમ. તો ઓકે ચલો, તો આ છે આપણું મંદિર. અહીંયા કંઈ હવન કે એવું હોય તો બધું અહીંયા કરવામાં આવે.
ત્યારે આરતી થાય એ ટાઈમે અહીંયા ઝાલર વગાડવામાં આવે અને એક ટેમ્પરરી લેમ્પ રાખેલો છે દર્શન માટે લોકો. મેં થોડીક પૂજા કરી લઈએ, આટલા સુધી આવ્યા છીએ તો હવે તો બાજુમાં આપણે શંકર ભગવાનનું મંદિર હતું એ છે તમને બતાવી દઉં કે હર હર મહાદેવ. પાછું બંધ કરી દે કેમ કે એક તો આખી રાત આવ્યા છીએ ને વળી કંઈક આડાવડું થઈ જાય. ડંકો વગાડી હાવ ધીમેકથી, હાવ એટલે હાવ ધીમેકથી. લોકો સુઈ ગયા છે કેમ કે લોકો બધા સુઈ ગયા છે. આ તો આપણે ભૂત રહ્યા એટલે જાગીએ, બાકી તો આપણે સુઈ ગયા અત્યાર સુધી. આપણે આની સુધી આવી જાય દર્શન કરી લઈએ. રાતના 10:15 થયા છે. ઓમ નમો હનુમંતાય ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. દાદા આગળ વધારી દો અને બ્લોગ થોડાક સરખો આવે એવું કરજો. ઓમ હનુમંતાય નમઃ. બસ તો હવે થઈ ગયા દર્શન. તો એક કામ કરીએ, અત્યારે તો કેવું છે કે અહીંયા બધા પૂજારી લોકો સુઈ ગયા છે, બાકી એકદમ કમ્પ્લીટ એ લોકો જોડે વાત કરીને બતાવો તો અહીંયા એક ક્વિક આપણે રાઉન્ડ મારી લઈએ કે શું શું છે શું શું નહીં. બરાબર, લેટ્સ ગો. તો ઓકે, એ લોકોને ડિસ્ટર્બ ના થાય એ રીતે આપણે રાઉન્ડ મારશું. અહીંયા લોકોનું ઘર ને બધું છે. તો અત્યારે પૂજારી બાબા સુતા લાગે છે, એમને આપણે ડિસ્ટર્બ નહીં કરે કેમ કે વળી ઉઠી બુઠી એક ખોટી નીંદર બગડે કોઈનું ના કરાય. કે ભાઈ સાહેબ સુવા માટે ખાટલા. આહા, ગામની યાદ આવી ગઈ ખરેખર. એમ થાય કે હું ગામમાં આવ્યો હું ભાઈ, એવી ફિલિંગ આવે. સિટીમાં તો હમણાં તો એવું થાય ને, શું કરવાનું. ઓકે, તો અહીંયા દાદા સુતા સુવા દઈએ, આપણે ડિસ્ટર્બ નહીં કરવા. બરાબર, આસપાસ જ આખો હાઈવે છે. થોડોક તમને અવાજ આવશે એને એવોઇડ કરજો. બરાબર, થોડોક વોઇસ તો આવશે. અને અહીંયા મતલબ આટલું આખું ફળિયું, આપણે કેમ ગામમાં ખબર ઘરમાં પેલું ફળિયું હોય ને એ રીતનું ફળિયું છે. અને અહીંયા આપણું મંદિર છે બંને. અને હવે અહીંથી ભાગી. બરાબર, ભાઈબંધો આપણો વેઇટ કરે અત્યારે કેમ કે આપણે થોડુંક બધું કવર કર્યું, થોડો ટાઈમ લઈ ગયો. અને હવે દાંત કાઢે ધીમે ધીમે કેમ કે એને ખબર છે કે હવે એને ગાંઠિયા લેટ થઈ ગયું છે. લેટ તો થઈ ગયું છે ને પ્લસ ગાંઠિયા પ્રોગ્રામ થવાનો એટલે થોડુંક આમ એટલે હું મોટા મલકાઈ છે બધાના અત્યારે. પણ એવું છે કે ડે ટાઈમમાં હારી એટલી ગરમી લાગે ને રાતે પર એટલી ઠંડી લાગે, એના કારણે ઝાકળ બહુ આવી જાય તો કાચ તો સાફ કરવા જ પડે. તો આપણા ભાઈ ગોઠવાઈ ગયા છે અને ભગવાન નામ લઈને સેલ મારી દો. તો જો આપણે ભગવાન નામ લઈને રિક્ષા આપણી સ્ટાર્ટ કરી દીધી. બરોબર, હવે ટોલ ટેક્સ પર અને આપણા ડેની ભાઈ એવું કહે છે કે નાસ્તાનો પ્રોગ્રામ અહીંયા થઈ જાય લગભગ આટલામાં ક્યાંક જ છે. She says that she loves me, she just wants to fuck me. Got me. મેચ નું શું લાગે છે? એવું લાગે છે દિલ્હી જીતે એવો ચાન્સ છે. ના ભાઈ, લખનઉ તો જો 133 રન થઈ ગયા છે અત્યારે 14 ઓવરમાં. હવે ખાલી ઘટે છે. ઓ ના ભાઈ, ભલે ના પાડતા રવિભાઈ, આપણે કઈ છી ભાઈ, દિલ્હી જીતશે. લખનઉ બેસ્ટ છે. લખનઉ જીતશે. શર્ટ લાગી જાય આપણે કામ એક મિનિટ એક કામ કરી જો. તમારું દિલ્હી બરોબર, દિલ્હી અને તમારું લખનઉ. બરાબર, આપણે આ ભાઈનું દિલ્હી ને આ ભાઈ લખનઉ. જે જીતશે ને એ ગાંઠિયાનું બિલ દે અત્યારે. ઓ પાકું ડન. જે જીતશે ને ગાંઠિયા પફ જે ખાય બરોબર એનું બિલ દેશે. કન્ફર્મ? દિલ્હી જીતી ગયું, ફાઇનલ છે. આપણો નાસ્તો થઈ ગયો. આસો થઈ ગયો. શું વાત છે?
જો હજી આશા તો મૂકવાની જ નહીં ભાઈ, આશા ખરેખર. And we ain't getting no sleep. These girls don't even know me. Like Drake, I'm getting trophies. You want it, girl, then show me. Yeah. And we ain't getting no sleep. These girls don't even know me. Like Drake, I'm getting trophies. You want પેલા ગાંઠિયા કહી દે 100 ગ્રામ કેવા ને 100 ગ્રામ ભાઈ 100 ગ્રામ વણેલા કરો 100 ગ્રામ વણેલા કોણ બનાવે કોણ ગાંઠિયા અહીંયા એવું હે ઈ કારીગર હે શું વાત છે ચાલો બનાવો અત્યારે વણેલા આપણે જોઈએ કેવા બનાવે હે કેમ છો ભાઈ મજામાં બાપા 20-30 હો જે ખાવું અમારું મૂળ ગામ સરમત પાટિયા અહીંયા જઈને હા ઓકે તો અહીંયા આપણા અમુક મિત્રો જે ખાસ આપણને મળી ગયા છે man. Treat her like a gas man. Rolling out the best man. She had a confession. ગરમા ગરમ ગાંઠિયા બને છે અહીંયા ને આપણા કાકા ગરમા ગરમ ગાંઠિયા બનાવે છે શું કે કાકા શું નામ તમારું હરેશભાઈ અહીંયા ગરમ ગરમ ગાંઠિયા બનાવે છે અત્યારે I'll be back in a minute. Make a track in a minute. And now we ain't getting no sleep. આના માટે તો ભાઈ પ્રેક્ટિસ જોઈએ બાકી ભેગું થાય જ નહીં આ બધું જો આવી ગયો નાસ્તો અહીંયા ગરમ ગરમ અને સામે આઈપીએલ ચાલુ છે બરાબર બધા ભાઈ બધો નાસ્તો કરે છે આપણે અહીંયા નાસ્તો કરી લઈએ 6 બોલમાં 6 રન થઈ બરાબર જોઈએ દિલ્હી બાજુ આવે લખનઉ બાજુ આપણે બિલ તો ઓલરેડી બાટી દીધું છે પેલા જોઈ લઈએ હવે આ ભાઈઓ અત્યારે કે હે દિલ્હી જીતી ગયું આપણા નાસ્તાનું બિલ બચી ગયું છે અને અહીંયા છે ને હવે દિલ્હી જીતી ગયું છે બરોબર દિલ્હી જીતી ગયું કીધું તું ને આપણે દિલ્હી જીતી તો દિલ્હી જીતી ગયું અને લખનઉ વાળા ભાઈને થોડોક શોખ જોવા મળે છે બરોબર દિલ્હી જીતી ગયું છે તો બિલ આપી દેવો ને ડેનીભાઈ રવિભાઈ આપશે આપણે નહીં એલા ના ના શરત તો બીજી હતી અરે આપવા હતી કે અરે એ આપે ને જીતે હા તો આવો રવિભાઈ હવે થોડાક હાથ આગળ કરો તો મજા આવે થોડી હું ગરમા ગરમ ચા આવી ગઈ છે અહીંયા કેમ કે ગાંઠિયા હોય તો ચા તો હોય જ ચા પાછી વસ્તુ એવી છે ને કે અમુક જગ્યાએ તો મેળે ન આવે એટલે ગાંઠિયા તો ખાલી હતા પણ ચા ઇઝ નેસેસરી ભાઈ તો ચા પાણી નાસ્તો ગાંઠિયા બાઠિયા બધું ખાઈ લીધું છે અને હવે ભાગવાની તૈયારી કરી શું કેવું શું કહું ડેનીભાઈ ભાગો અમે બેસતા હેરાન એવી માણસ માટે જો કેવો ખાટલો મોટો રાખેલો છે આમાં 15 જણા એકારે બેસી જાય તોય આમાં કાંઈ ના થાય અમે નાઇટ આઉટ કરેલી છે કેટલી વાર ઉનાળામાં એ નાઇટ આઉટ કરવાની બહુ મજા આવે હું દિલ્હી વાત આવે એટલે આપણે રવિભાઈ થોડાક ને મોઢું પડી જાય કેમ કે હારી ગયા ને લખનઉ થોડુંક હારી ગયો એટલે આવ્યા છે હારી ગયા ને ગાંઠિયા 50 ચાના કેટલા છે ચાના 30 રૂપિયા દાદા 30 30 રૂપિયા ને 20 માં આવે ને બધું ચૂકવીને આવ્યા આપણે રહ્યો ચૂકવીને આવ્યો બધું એટલે હું એકચ્યુઅલીમાં એમને એકચ્યુઅલીમાં મોરે આવી ગયો તો Happiness જોઈ લ્યો તમે અરે ખુશી ભાઈ તમારી મુઈસુ કહી દે કેવી ખુશી હે ને ફૂલ પ્રોપર એકદમ તો હાલ હવે ભાગીએ કેમ કે ચા પાણી નાસ્તો બહુ થઈ ગયો છે અને આપણું મંદિરનો વ્લોગ કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા અને નાસ્તો પણ વ્યવસ્થિત થઈ ગયો છે બધાને બરોબર અને બાકી મેચ તો તમે જોઈ હશે બધા આજે મેચનું રિઝલ્ટ હોય બધાને બધી ખબર રહેશે તો ઓકે લેટ્સ ગો તો તમે લોકો કદાચ જામનગર બાજુ આવો તો આ જે સ્પંદલ ગ્રુપ આપણી હોટલ છે બરાબર અહીંયા ગાંઠિયા ચા પ્લસ બધી વસ્તુ ટૂંકમાં પફ ને બધું બહુ એટલે બહુ મસ્ત મળે છે તો જરૂર અહીંયા ખાવા માટે આવજો બહુ મજા આવશે ઓકે લેટ્સ ગો A lot of questions I answer with my presence. I sit back while I'm texting. Said she wants to get in. Said she'll bring her best friend. Know what happened next, man. You know what happened next, man. Treat her like a gas man. Rolling out the best, man. She had a confession. Yeah. She wanna stay for a minute. She wanna play for a minute. She wanna slay for a minute. And now I'm all up in it. I'll be back in a minute. I'll be back in a minute. Make a track in a minute. બસ તો પાછા આપણે આવી ગયા છીએ કેદાર કોમ્પ્લેક્સ છે આપણું જે મૂળ ઘર છે બરોબર અત્યારે જઈ રહી છે ત્યાં આવી ગયા છીએ બરોબર આપણા ભાઈ ના આપણી ગલી તો મિત્રો બસ આજના માટે આપણે અહીંયા આખી રાખીએ તમને જો આ બ્લોગ સારો લાગ્યો હોય અને મસ્તી જે કરી સારી લાગી હોય બરોબર અને મંદિરમાં આપણે દર્શન બધું કર્યું બધું બતાવ્યું સારું લાગ્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો બસ બાકી તમને ખબર છે શું કરવું ઓકે લેટ્સ ગો મળીએ આપણે લોકો નેક્સ્ટ વ્લોગમાં
said she'll bring her best friend. Know what happened next, man. You know what happened next, man. Treat her like a guest, man.